નમસ્કાર બાળકો, સૌ મજામાં? દોસ્તો આપણે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર વિદ્યામાં પુષ્પ વિન્યાસ અને એના પેટા પ્રકારો જોઈ ગયા. એનાથી આગળ આપણે અપરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારો જોયા, પરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારો પણ જોયા, લાક્ષણિક પુષ્પની રચના પણ સમજ્યા અને છેલ્લે આપણે પુષ્પ વિશે અમુક પારિભાષિક શબ્દો જોઈ ગયા, જેમ કે પુષ્પની જાતિ, એકલિંગી પુષ્પ, દ્વિલિંગી પુષ્પ, સમમિતિના આધારે નિયમિત પુષ્પ, અનિયમિત પુષ્પ અને અસમમિતીય પુષ્પ, નિપત્રની હાજરીના આધારે નિપત્રી પુષ્પ, અનિપત્રી પુષ્પની વાત કરી ગયા. એનાથી આગળ આપણે પુષ્પના અવયવોના આધારે પુષ્પોને ત્રણ પ્રકારોમાં વહેંચી ગયા: ત્રિઅવયવી પુષ્પો, ચતુઅવયવી પુષ્પો, પંચાવયવી પુષ્પો. અને છેલ્લે બીજાશયના સ્થાનના આધારે આપણે પુષ્પના ત્રણ પ્રકારો પાડ્યા હતા કે અધોજાયી પુષ્પ, પરિજાયી પુષ્પ અને ઉપરિજાયી પુષ્પ. તો આટલી ચર્ચા આપણે કરી ગયા. હવે આજે લાક્ષણિક પુષ્પના ભાગોની વાત કરી. જો લાક્ષણિક પુષ્પમાં કયા કયા ભાગો હોય તો આપણે જાણીએ છીએ 4 ચક્ર હોય. સૌથી બહાર વજ્ર ચક્ર, એની અંદર દલ ચક્ર, એનાથી અંદર પુકેસર ચક્ર અને સૌથી અંદર સ્ત્રીકેસર ચક્ર આવેલું હોય. એક એક ચક્રને જોતા જઈએ. સૌથી પહેલા વાત કરીએ વજ્ર ચક્ર. એને અંગ્રેજીમાં કહીશું કેલિક્સ. દરેક ચક્રના અંગ્રેજી શબ્દો જરા યાદ રાખજો, જેથી કરીને પુષ્પસૂત્ર વખતે સંજ્ઞાઓમાં સરળ પડે. ઓકે, જો વજ્ર ચક્ર એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે. એ તો આપણે જાણીએ છીએ કે પુષ્પમાં 4 ચક્રો પૈકી સૌથી બહાર કયું ચક્ર હોય તો કે વજ્ર ચક્ર. એના એકમોને શું કહેવાય? વજ્રપત્રો કહેવાય. જો અહીંયા થોડું ધ્યાનમાં રાખજો કે વજ્ર ચક્ર, વજ્રપત્ર, દલ ચક્ર, દલપત્ર એવી રીતે શબ્દો આપણે પ્રયોજીએ. તો વજ્ર ચક્ર કોણ અને વજ્રપત્રો કોણ? દલ ચક્ર એટલે શું અને દલપત્રો એટલે શું? તો કે એક પુષ્પના બધા જ વજ્રપત્રોને સંયુક્ત રીતે શું કહેવાય? વજ્ર ચક્ર. એવી જ રીતે એક પાંખડી હોય તો એને આપણે દલપત્ર કહીએ, પણ પુષ્પની બધી જ પાંખડીઓને સંયુક્ત રીતે આપણે શું કહીએ? દલ ચક્ર. તો આમ વજ્રપત્રો ભેગા મળીને વજ્ર ચક્ર બનાવે, દલપત્રો ભેગા મળીને દલ ચક્ર બનાવે. જેમ એક માણસ હોય તો એને આપણે વ્યક્તિ કહીએ, પણ ઘરના બધા જ વ્યક્તિઓ ભેગા મળીને શું બનાવે? કુટુંબ કે ફેમિલી. એવી જ રીતે એક હોય તો વજ્રપત્ર કહેવાય. બધા વજ્રપત્રો ભેગા થાય એક પુષ્પના તો એને શું કહીશું? વજ્ર ચક્ર. આ શબ્દોને જરા ધ્યાનમાં રાખજો. વજ્ર ચક્ર એટલે શું અને વજ્રપત્ર એટલે શું? એટલે જ આપણે અહીંયા લખ્યું છે કે વજ્ર ચક્રના એકમોને શું કહેવાય? વજ્રપત્રો. મતલબ કે વજ્ર ચક્રના ભાગોને શું કહેવાય? વજ્રપત્રો. બીજા શબ્દોમાં કહીએ તો વજ્ર ચક્ર શેનાથી બને? વજ્રપત્રોથી બને. ઓકે, વજ્રપત્રો લીલા હોય. સામાન્ય આપણી આજુબાજુના પુષ્પો આપણે લઈએ, દાખલા તરીકે ગુલાબ લ્યો, ધતુરો, જાસૂદનું પુષ્પ લ્યો, તો એમાં તમને બધા ભાગો સ્પષ્ટ જોવા મળશે. ઓકે, તો વજ્રપત્રો લીલા હોય. વજ્ર ચક્રનું કાર્ય શું છે તો કે કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે. આપણે જાણીએ છીએ પુષ્પ જ્યારે કળી સ્વરૂપે હોય, કલિકા અવસ્થામાં હોય, ત્યારે એની ઉપર આમ વજ્રપત્રો બીડાયેલા હોય. તો વજ્રપત્રો છે એ પ્રમાણમાં મજબૂત હોય, એટલે કલિકા અવસ્થામાં એ પુષ્પ ઉપર ઘેરાયેલા રહે અને કલિકાનું પર્યાવરણથી રક્ષણ કરે. તો આમ વજ્ર ચક્રનું કાર્ય શું છે? કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે. અને પુષ્પ ખીલે એટલે આ બીડાયેલા વજ્રપત્રો છે એ આમ ફેલાઈ જાય. ઓકે, તો વજ્ર ચક્ર વિશે આપણે આટલી બાબતો જોઈ. કઈ કઈ બાબતો? તો કે પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે, એના એકમોને શું કહીશું? વજ્રપત્રો કહેવાય. કેવા હોય?
લીલા હોય આટલું તો આપણે જાણીએ છીએ અને એનું કાર્ય શું છે તો કે કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે. ઓકે, હવે વજ્રપત્રોની ગોઠવણીના આધારે આપણે વજ્રચક્રોના બે પ્રકારો પાડી શકીએ. એક હોય પહેલો પ્રકાર વજ્રચક્રનો છે મુક્ત વજ્રપત્રી. અને બીજો પ્રકાર છે યુક્ત વજ્રપત્રી. જો શબ્દ ઉપરથી જ આપણે સમજી શકીએ કે મુક્ત વજ્રપત્રી એટલે શું, તો કે જે વજ્રચક્રમાં બધા વજ્રપત્રો એકબીજાથી છૂટા હોય એને આપણે શું કહીએ, મુક્ત વજ્રપત્રી. જ્યારે જે વજ્રચક્રમાં વજ્રપત્રો પરસ્પર એકબીજા સાથે જોડાઈ ગયેલા હોય એને શું કહીએ, યુક્ત વજ્રપત્રી. જો અહીંયા આપણે એક પુષ્પનું વજ્રચક્ર દોરીએ જો અહીંયા આકૃતિમાં આપણે 5 વજ્રપત્રો દર્શાવેલ છે, પણ આપણે જોઈ શકીએ કે પાંચે એકબીજાથી જુદા જુદા છે, છૂટા છૂટા છે. તો આ કેવું થયું, મુક્ત વજ્રપત્રી. દાખલા તરીકે ગુલાબનું પુષ્પ લઈ અને એના બધા દલપત્રો કે પાંખડીઓને તમે કાઢી નાખો તો નીચેથી આવા 5 મુક્ત વજ્રપત્રો જોવા મળશે. ઓકે, યુક્ત વજ્રપત્રી કેવું હોય તો કે એમાં બધા જ વજ્રપત્રો પરસ્પર જોડાયેલા હોય. જો અહીંયા 5 વજ્રપત્રો છે, 1 2 3 4 અને 5, પણ બધા એકબીજા સાથે જોડાયેલા છે. અહીંયા બે આકૃતિમાં તમે સ્પષ્ટ તફાવત જોઈ શકો. બે વજ્રચક્રમાં વજ્રપત્રોની સંખ્યા 5 જ છે, પણ આ 5 મુક્ત છે, આ 5 જોડાયેલા છે. અને આ છે જાસૂદનું વજ્રચક્ર. એ ઉપરાંત ધતુરામાં પણ યુક્ત વજ્રપત્રો જોવા મળશે. તો આમ વજ્રચક્રના આપણે બે પ્રકારો પાડીએ, મુક્ત વજ્રપત્રી અને યુક્ત વજ્રપત્રી. અચ્છા, એક નાનકડી વાત કહી દઉં. જાસૂદનું આ વજ્રચક્ર દોરેલું છે, એમાં નીચે આવા નાના 5 ભાગો જોવા મળે, એને કહીશું ઉપવજ્ર. આ જે નાના ભાગો છે વજ્રપત્રની નીચે લીલા રંગના, એને કહીશું ઉપવજ્ર. તો જાસૂદ એક વિશિષ્ટતા ધરાવે છે કે એમાં વજ્રચક્રની બહાર આવું ઉપવજ્ર જોવા મળે. એને યાદ રાખજો, ઉપવજ્ર શેમાં હોય, જાસૂદમાં હોય. અને એ શું હોય તો કે વજ્રચક્રની બહારના ભાગે આવેલા આવા લીલા નાના ભાગોને આપણે શું કહીશું, ઉપવજ્ર. ઓકે, તો આપણે વજ્રચક્રની આટલી વાત કરી.
ફરી એકવાર જરા ફટાફટ જોઈ લે. વજ્રચક્ર કે કેલિક્સ તો એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે. એના એકમોને શું કહેવાય? વજ્રપત્રો. વજ્રપત્રો કેવા હોય? તો કે લીલા હોય. એનું કાર્ય શું છે? તો કે કલિકાવસ્થામાં એ પુષ્પનું રક્ષણ કરે. અને વજ્રચક્રના પ્રકારો કેટલા છે? તો કે 2. મુક્ત વજ્રપત્રી એટલે કે બધા વજ્રપત્રો એકબીજાથી છૂટા હોય. દાખલા તરીકે ગુલાબમાં મુક્ત વજ્રપત્રી વજ્રચક્ર જોવા મળે. બીજો પ્રકાર છે યુક્ત વજ્રપત્રી. કોને કહેવાય? તો કે બધા વજ્રપત્રો પરસ્પર એકબીજા સાથે જોડાયેલા હોય. તેમાં જોવા મળે જાસૂદ અને ધતુરામાં. અને બીજી એક વિશેષતાની વાત કરી કે જાસૂદમાં વજ્રચક્રની બહાર આવા લીલા ભાગો જોવા મળે એને આપણે શું કીધું? ઉપવજ્ર. તો વજ્રચક્ર વિશે આપણે આટલી બાબતો જોઈ. આ બધી બાબતોને તમારી નોટમાં મુદ્દાસર નોંધી લેજો, જેથી કરીને ઉદાહરણ સાથે તમને સરળતાથી યાદ રહી જાય. હવે વાત કરીએ પુષ્પના બીજા ચક્રની. બીજા નંબરનું ચક્ર કયું છે? દલચક્ર, જેને કહેવાય કોરોલા. કોરોના નહીં, કોરોલા. દલચક્રને કહેશું કોરોલા. જો એની વિશેષતાઓ તો કે દલચક્રના એકમોને શું કહેવાય? દલપત્રો કહેવાય. દલપત્રોને આપણે સાદા શબ્દોમાં પાંખડી પણ કહીએ. તો આમ પાંખડીઓ છે એ શું છે? દલપત્રો. અને બધા દલપત્રો ભેગા મળે તો શું બને? પુષ્પનું દલચક્ર બનશે. ઓકે. દલપત્રો કેવા હોય? તો એ તો આપણે અનુભવે જાણીએ છીએ કે રંગીન, સુગંધિત અને આકર્ષક હોય. શા માટે હોય રંગીન, સુગંધિત કે આકર્ષક? તો કે એનું કાર્ય શું છે? પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું. એ પોતાના રંગ કે સુગંધથી કીટકોને આકર્ષે. અને એટલે જ મધમાખી જેવા કીટકો આ દલપત્રોથી આકર્ષાઈને પુષ્પ પાસે આવે. પુષ્પમાંથી મધુરસ ચૂસવાનો પ્રયત્ન કરે. એટલે પરાગરજ મધમાખી જેવા કીટકોને ચોંટી જાય. અને પછી આવું કીટક બીજા પુષ્પમાં જાય એટલે ત્યાં આ ચોટેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થઈ જાય. આમ પુકેસરની પરાગરજને લઈ અને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત કરે એને શું કહેવાય? પરાગનયન. અને પરાગનયન માટે કીટકોને આકર્ષવા હોય તો એમાં રંગ, સુગંધ, મધુરસ એ બધું જરૂરી છે. તો દલપત્રો જે રંગીન, સુગંધિત અને આકર્ષક હોય એના કારણે એ પરાગનયન માટે મધમાખી જેવા કીટકોને આકર્ષે છે. નેક્સ્ટ, દલચક્રના પ્રકારો. તેમ વજ્રચક્રમાં હતા એવા જ છે. મુક્ત દલપત્રી અને યુક્ત દલપત્રી. મુક્ત દલપત્રી કોને કહેવાય? તો કે જેમાં દલપત્રો પરસ્પર છૂટા હોય એને આપણે કહીશું મુક્ત દલપત્રી. દાખલા તરીકે આપણું જાણીતું ઉદાહરણ છે ગુલાબ. પછી જાસૂદના દલપત્રો એ પરસ્પર છૂટા હોય. ગુલાબમાં પણ જુઓ દલપત્રો કે પાંખડીઓ બધી એકબીજાથી છૂટી હોય તો એ દલચક્ર કેવું થયું? મુક્ત દલપત્રી. યુક્ત દલપત્રી કોણ છે? તો કે ધતુરો, બારમાસી એ બધા યુક્ત દલપત્રી છે. એમાં દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય. ધતુરાના પુષ્પમાં 5 ઝાંખા સફેદ રંગના દલપત્રો હોય. એ પાંચેય એકબીજા સાથે જોડાઈ ગયા હોય. આવા દલચક્રને આપણે કહીશું યુક્ત દલચક્ર, યુક્ત દલપત્રી. તો ધ્યાનમાં રાખજો, મુક્ત દલપત્રી પુષ્પો કયા છે? આપણા જાણીતા ગુલાબ અને જાસૂદ. ત્યારે યુક્ત દલપત્રી કયા છે? તો કે ધતુરો અને બારમાસી. ઓકે. દલપત્ર વિશે આટલી ચર્ચા કર્યા પછી હવે દલચક્રના આકારો જોઈએ. જો આ પ્રકારો હતા મુક્ત અને યુક્ત દલપત્રી, એ પ્રકારો હતા. હવે આપણે વાત કરીએ છીએ દલચક્રના
આકારોની વાત કરીએ છીએ તો દલચક્રના આકારો કયા કયા હોઈ શકે તો કે નલિકાકાર, ઘંટાકાર, ગરણીયાકાર અને ચક્રાકાર હોઈ શકે. જો પહેલો આકાર કયો આપ્યો છે આપણને નલિકાકાર, ઘંટાકાર એટલે બેલ શેપ ઘંટડી આકારનો, ત્રીજો છે ગરણી આકાર, અને ચોથો આકાર છે ચક્રાકાર. જો એ દરેક આકારને આપણે તો જો નલિકાકાર કોને કહેવાય તો કે આમ નીચેથી જોડાઈ અને એક નલિકામય રચના બનાવતા હોય તો એને કહેશું નલિકાકાર દલપત્રો. જો અહીંયા દલપત્રો ઉપરના ભાગેથી છૂટા છે પણ નીચેથી આવો એક નલિકામય ભાગ બનાવે. એક ઉદાહરણથી આપણે સરળતાથી સમજી શકીએ. બારમાસીના પુષ્પમાં જે દલપત્રો છે અથવા તો મધુમાલતીમાં જે પુષ્પો હોય એ નલિકાકાર હોય. એમાં ટોચના ભાગેથી દલપત્રો છૂટા હોય પણ નીચેના ભાગેથી જોડાઈને એક નલિકામય ભાગ બનાવે. બારમાસીનું પુષ્પ આપણે દરેકે જોયું છે. તો આવી નલિકામય ભાગ હોય એને શું કહેશું નલિકાકાર દલચક્ર. ઘંટાકાર બેલ શેપ એનો આકાર મંદિરની ઘંટડી જેવો હોય. આમ જો સ્પષ્ટપણે ઘંટડી જેવો આકાર જોવા મળે. દાખલા તરીકે પીળી કરેણનું પુષ્પ, ઓકે. નેક્સ્ટ છે ગરણી આકાર. તો આવો આકાર હોય વજ્રચક્રનો તો એને કહીશું ગરણી આકાર. દાખલા તરીકે ધતુરાનું દલચક્ર. અને ચક્રાકાર એમાં ગુલાબની જેમ ચક્રમાં ઘણી બધી પાંખડીઓ ગોઠવાયેલી હોય. ગુલાબ કે જાસૂદમાં આવું ચક્રાકાર દલચક્ર જોવા મળે. તો ધ્યાનમાં રાખજો દલચક્રના પ્રકારો બે છે, મુક્ત દલપત્રી અને યુક્ત દલપત્રી. દલચક્રના આકારો 4 છે. કયા? નલિકાકાર, ઘંટાકાર, ગરણીયાકાર અને ચક્રાકાર. ક્યારેક તમને એવો પણ એમસીક્યુ પૂછી લે કે નીચેના પૈકી દલચક્રનો આકાર કયો નથી છે. એ તો આપણને આવડતા હોય પણ નથીમાં આપણે ઘણી વખત કન્ફ્યુઝ થઈ જઈએ. તો દલચક્રના આકારો આ 4 છે. ઓકે. તો આપણે દલચક્ર કે કરોલાની ચર્ચા કરી. ફટાફટ એકવાર જોઈ લે પાછું. દલચક્રના એકમોને શું કહેવાય? દલપત્રો કે પાંખડીઓ. કેવા હોય? રંગીન, સુગંધિત અને આકર્ષક હોય. એનું કાર્ય શું છે તો કે પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે. પ્રકારો કેટલા છે દલચક્રના? 2. મુક્ત દલપત્રી, દાખલા તરીકે જાસૂદ કે ગુલાબના દલપત્રો,
અને યુક્ત દલપત્રી, ધતુરો કે બારમાસીના દલપત્રો. દલચક્રના આકારો કેટલા છે? 4. નલિકાકાર જેવા બારમાસીમાં હોય એ, ઘંટાકાર પીળી કરેણનું દલચક્ર, ગરણીયાકાર ધતુરાનું દલચક્ર અને ચક્રાકાર ગુલાબ કે જાસૂદનું દલચક્ર. ઓકે, તો દલચક્રની આ બધી વિશેષતાઓને પણ મુદ્દાસર તમારી નોટબુકમાં નોંધી લેજો, જેથી કરીને વાંચવું સરળ પડે. જો દોસ્તો, આપણે વજ્રચક્ર અને દલચક્રની ચર્ચા અને એના લક્ષણો પ્રકારોની વાત કરીએ. હવે વજ્રચક્ર અને દલચક્રની સાથે સંબંધિત એક મુદ્દો જોઈએ. એ મુદ્દો છે કલિકાંતર વિન્યાસ. કલિકાંતર વિન્યાસ એટલે શું? તો કે વિન્યાસ એટલે આપણે જાણીએ છીએ, વિન્યાસ એટલે ગોઠવણી. તો જો કલિકા અવસ્થામાં વજ્રપત્રો કે દલપત્રોની ગોઠવણીને શું કહેવાય? કલિકાંતર વિન્યાસ. પુષ્પ જ્યારે ખીલેલું ના હોય, કલિકા કળી સ્વરૂપે હોય, ત્યારે એનો આડો છેદ લઈએ તો એમાં આપણને જે ગોઠવણી જોવા મળે વજ્રપત્રો અને દલપત્રોની, એ ગોઠવણીને શું કહીશું? કલિકાંતર વિન્યાસ. તો ફરી એકવાર જો, કલિકાંતર વિન્યાસ એટલે કલિકા અવસ્થામાં વજ્રપત્રો કે દલપત્રોની ગોઠવણીને કહીશું કલિકાંતર વિન્યાસ. કલિકાંતર વિન્યાસના 5 પ્રકારો છે. પહેલો પ્રકાર છે ધારાસ્પર્શી. ધાર એટલે કિનારી, ધારાસ્પર્શી. જો વજ્રપત્રો કે દલપત્રોની કિનારીઓ એકબીજાને સ્પર્શે એમ ગોઠવાયેલી હોય, બાજુ બાજુમાં ગોઠવાયેલી હોય, કોઈ એકબીજાને ઢાંકતું ન હોય. તો આમ વજ્રપત્રો કે દલપત્રોની કિનારીઓ એકબીજાને સ્પર્શે એવી રીતે રહેલી હોય તો એને શું કહેશું? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ઉદાહરણ તરીકે આંકડાના દલપત્રો. નેક્સ્ટ બીજો પ્રકાર છે વ્યાવૃત. જો અહીંયા ગોઠવણીમાં આપણે જોઈ શકીએ છીએ કે બધા એકબીજાને ઢાંકે છે, એક કિનારી બીજાને ઢાંકે છે. એક વજ્ર કે દલ હોય તો એની કિનારી બાજુના વજ્રપત્ર કે દલપત્રની કિનારીને આમ ઢાંકે છે, ઓવરલેપ કરે છે. તો આમ બધા વજ્રપત્રો કે દલપત્રો એક કિનારી બાજુના વજ્ર કે દલને ઢાંકતા હોય તો એને કહીશું વ્યાવૃત. દાખલા તરીકે જાસૂદના દલપત્રો, કપાસના દલપત્રો અને પીંડાના દલપત્રો વ્યાવૃત ગોઠવણી વાળા હોય. જાસૂદના દલપત્રો લ્યો તો તમે જોઈ શકશો કે બધા આમ બાજુના દલપત્રની કિનારીને ઢાંકતી ગોઠવણી દર્શાવે છે. તો એ થશે વ્યાવૃત. ત્રીજો પ્રકાર છે આચ્છાદિત. એ થોડોક વિશિષ્ટ પ્રકારનો છે. જો એમાં એક દલપત્ર બહાર છે, જ્યારે બીજું એક દલપત્ર જેને આપણે ગ્રીન કલર થી દર્શાવીએ એ બંને કિનારીએથી અંદર છે. જો આ દલપત્ર બંને કિનારીએથી બહાર છે, જ્યારે આ દલપત્રની બંને કિનારીઓ અંદરની તરફ છે. તો આવી ગોઠવણી હોય કે જ્યાં એક વજ્ર કે દલ બંને કિનારીએથી બહાર હોય અને બીજું એક વજ્ર અથવા દલપત્ર બંને કિનારીએથી અંદર હોય, તો એક અંદર એક બહાર હોય તો એને શું કહેશું? આચ્છાદિત પ્રકારનું. દાખલા તરીકે ગુલમોહર, ગલતોરો એના વજ્રપત્રો આવી ગોઠવણી દર્શાવે. ગુલમોહરમાં જે એક થોડું મોટું અને ઘેરા ટપકા વાળું દલપત્ર હોય, જેને આપણે રાજા કહીએ, એ દલપત્ર બંને કિનારીએથી બહાર હોય, જ્યારે એની સામેનું એક છે બંને કિનારીએથી અંદર હોય. એક વધારાનો પ્રકાર મેં અહીંયા લખ્યો છે ક્વિન્કન્સિયલ, કે જે આપણા પુસ્તકમાં નથી આપેલો. એ આનું જ રૂપાંતરણ છે આચ્છાદિતમાં. આચ્છાદિતમાં જો એક બહાર અને એક અંદર હતું. અહીંયા આ બે જે રેડ કલર થી બતાવ્યા છે એ બંને કિનારીએથી બહાર છે, જ્યારે ગ્રીન કલર થી દર્શાવેલા બે છે એ બંને કિનારીએથી અંદર છે. તો આમ બે વજ્ર કે બે દલ બંને કિનારીએથી બહાર હોય અને બે બંને કિનારીએથી અંદર હોય તો એને કહીશું ક્વિન્કન્સિયલ. દાખલા તરીકે બકાન લીમડાના દલપત્રો. અને પાંચમો પ્રકાર છે પતંગિયાકાર. પતંગિયાકાર છે એ
બાકીના ચારેય કરતા વિશિષ્ટ પ્રકારનો છે. એટલે આપણને પૂછે કે વિશિષ્ટ પ્રકારનો કલિકાંતર વિન્યાસ કયો છે, તો કે પતંગિયાકાર. શેમાં જોવા મળે, તો કે વાલ, વટાણા, મગફળી અને બધા જ કઠોળમાં આવા દલપત્રો જોવા મળે. પછી કોયલના પુષ્પો આવે કે જે સામાન્ય રીતે ઘેરા બ્લુ રંગના હોય અને ભગવાનને ચડાવવા માટે વપરાય. તો એક કોયલના પુષ્પોમાં પણ દલપત્રો પતંગિયાકાર હોય, તે ઘેરા બ્લુ રંગના પુષ્પો હોય. તો આમ વાલ, વટાણા સહિતના કઠોળ, મગફળી, કોયલ પુષ્પો એ બધા, પછી કેસુડો એટલે કે ખાખરાના પુષ્પો છે એમાં પણ પતંગિયાકાર દલપત્રો જોવા મળશે. જો એમાં વિશેષતા શું છે, તો કે આ ઉપરનું એક મોટું દલપત્ર છે એને કહેશું ધ્વજક. અને આ ધ્વજક છે એ આમ આગળથી લંબાય અને પતંગિયાની બે પાંખ જેવું થઈ જાય, એટલે જ આને આપણે નામ આપ્યું પતંગિયાકાર. ધ્વજક આમ લંબાયેલું હોય તો એના બંને ભાગ છે પતંગિયાની બે પાંખો જેવા દેખાય. મગફળીના પુષ્પનું અવલોકન કરજો તો સૌથી મોટું ઉપરનું જે દલપત્ર છે પશ્વ તરફનું એને કહેશું ધ્વજક. બાજુના બે છે એને કહેશું પક્ષક. આમે પક્ષ એટલે સાઈડ, બંને સાઈડ હોય એને સંસ્કૃતમાં કહેવાય પક્ષ. તો બે પાર્શ્વ બાજુના છે એને કહેશું પક્ષક. અને નીચેના બે જે જોડાયેલા છે એને કહેશું નવતલ. નવતલ જુઓ એનો આકાર કેવો છે, નવ એટલે હોડી, નાવ, એના તળિયા જેવો વી શેપનો, આમ માટે જેને કહેશું નવતલ. તો અહીંયા આ દલપત્રો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસમાં કયા નામથી ઓળખાય, તો કે મોટું છે ધ્વજક, બે પાર્શ્વ બાજુના પક્ષક અને નીચેના બે આમ હોડીના તળિયા જેવા જોડાયેલા છે એ નવતલ. તો અહીંયા ધ્વજક, પક્ષક અને નવતલની ગોઠવણી જોવા મળશે અને માટે જ એને આપણે વિશિષ્ટ પ્રકારનો કલિકાંતર વિન્યાસ કીધો. ખાસ ઉદાહરણો અહીંયા યાદ રાખજો. 5 પ્રકારો તો છે, દરેકના ઉદાહરણો બરાબર યાદ રહેવા જોઈએ. ધારાસ્પર્શી તો કે આ કળાના દલપત્રો, વ્યાવૃત દલપત્રો કોના છે, જાસૂદ, કપાસ, પીંડાના દલપત્રો, આચ્છાદિત, ગુલમહોર, ગલતોરાના દલપત્રો, પિંકન શિયલ, બકાન લીમડાના દલપત્રો. અને પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ કોણ ધરાવે છે, તો કે વાલ, વટાણા સહિતના કઠોળ, મગફળી, કોયલ અને કેસુડાના પુષ્પો પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ દર્શાવે. તો આ બધા જ કલિકાંતર વિન્યાસના ઉદાહરણો ખાસ યાદ રાખજો એમસીક્યુ માટે. ઓકે, એક બીજી વાત કે બધા પુષ્પોમાં વજ્ર અને દલની ગોઠવણી સરખી જ હોય એવું નથી. કોઈ પુષ્પમાં વજ્રચક્રો ધારાસ્પર્શી રીતે ગોઠવાયેલા હોય વજ્રપત્રો, જ્યારે દલપત્રો વ્યાવૃત રીતે કે બીજી કોઈ રીતે ગોઠવાયેલા હોઈ શકે. તો એક જ પુષ્પમાં વજ્રપત્રોની ગોઠવણી અને દલપત્રોની ગોઠવણી અલગ અલગ પણ હોઈ શકે, પણ બંનેને આપણે સ્પેસિફાઈ કરવી પડે જ્યારે આપણે વનસ્પતિનું વૈજ્ઞાનિક ઢબે વર્ણન કરતા હોઈએ વર્ગીકરણની દ્રષ્ટિથી. તો એમાં આ સ્પેસિફાઈ કરવું પડે કે વજ્રપત્રોની ગોઠવણી કેવી છે, તો કે ધારાસ્પર્શી, દલપત્રોની ગોઠવણી કેવી છે, તો કે આચ્છાદિત છે. એ બધો ઉલ્લેખ આ વર્ણનમાં આવે. હાલ પૂરતા આ 5 પ્રકારો અને એના ઉદાહરણો ખાસ યાદ રાખજો. તો આજે આપણે વજ્રચક્ર, દલચક્રની વિશેષતાઓની વાત કરી. એના પછી વજ્રપત્રો અને દલપત્રોની ગોઠવણી સંબંધે કલિકાંતર વિન્યાસના પ્રકારો અને એના ઉદાહરણોની વાત કરી. નેક્સ્ટ ટાઈમ પુષ્પના બાકીના 2 ચક્રો, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રની ચર્ચા સાથે ફરીવાર મળીશું દોસ્તો. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.